જય શ્રી કૃષ્ણ, હરે મહાદેવ બધાને. તો આજે આપણે બનાવશું કાજુ મસાલાનું શાક. નાખશું ડુંગળી સુધારી વાળશું. હવે આપણે આવડા મોટા મોટા પીસ રાખવાના, પછી આને બાફી વાળશું. હવે આપણે કાજુના કટકા થોડાક બાફા ભેગા નાખી દઈશું. આપણે મરચાં સુધારી લઈશું. લસણ ફોલી લઈશું. આપણે લસણને ઝીણું ઝીણું કટિંગ કરી વાળશું. આપણે બાફામાં છે ને ફાડા કાજુ જ નાખવાના, આખા નહીં નાખવાના, એટલે ગ્રેવી એની સારી થાય છે. કાજુ સડી ગયા છે, હવે આપણે એને ઉતારી લઈશું. આમાં ગાળી લઈશું પાણી. થોડુંક એને તાજું પાણી ઠંડુ નાખીને ધોઈ વાળશું. આપણે એને પવાલામાં નાખી દઈશું. થોડુંક પાણી નાખશું. આપણે આની ગ્રેવી કરવાની છે. હવે ગ્રેવી આપણે કરી વાળશું. આપણી ગ્રેવી થઈ ગઈ છે. હવે ટમેટા સુધારી લઈશું. હવે આપણે ડુંગળી સુધારી લઈશું ઝીણી. થોડુંક લીધું છે, એને ઝીણું સુધારી વાળી ખાંડી વાળશું. વાળશું આદુને. થોડુંક ઘી નાખશું. આપણે કાજુ ને આપણે તેલમાં કરી વાળશું. ઓયમાં ઘીમાં. હાલો આપણે ધીમા તાપે આને તરવાના છે, નકર એકદમ લાલ થઈ જશે. બહુ લાલ નથી થવા દેવાના. સેજ બ્રાઉન થઈ જાય એટલે લઈ લેવાના. આપણે થોડુંક તેલ નાખશું આમાં, ઘીમાં. કાજુ તર્યા હતા એ ઘી આપણે વાપરી વાળશું. આમાં આપણે જીરું નાખશું. એક તમાલપત્ર નાખશું. એક તજનો ટુકડો નાખશું. એક બાદિયું નાખશું. તીખા લવિંગ નાખશું. લસણ ઝીણું કટિંગ કર્યું તો એ નાખશું. આદુની પેસ્ટ નાખશું. ઝીણા મરચાં કટિંગ કર્યા હતા એ નાખશું.
ડુંગળી ઝીણી કટિંગ કરી હતી નાખશું. થોડીક હિંગ નાખશું. કાશ્મીરી મરચું નાખશું. ધાણા જીરું નાખશું. મીઠું નાખશું. હળદર નાખશું. થોડુંક આપણે તીખું મરચું નાખશું. ટમેટા નાખશું ઝીણા સુધાર્યા હતા. આપણે ડુંગળી ને કાજુની ગ્રેવી કરી હતી એ હવે આમાં નાખી દઈશું. થોડુંક પાણી નાખશું આપણે. આપણે કાજુ નાખશું તરેલા હતા. કાજુ મસાલાનું શાક કેવું લાગ્યું તો કોમેન્ટમાં કહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.